હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો ટોપિક આપણો કંઈક અલગ જ છે. આજનો ખેતીવાડીનો ટોપિક છે. તો આપણે જવાનું છે એરંડા સોરવા. તો નીકળીએ આપણે એરંડા સોરવા. આપણે સોરિયા લઈ લઈએ અને નીકળીએ. તો ગાઈઝ આપણે સોરિયા લઈને પહોંચી ગયા છીએ ખેતર બાજુ. જો તો ખેતર જતાં પહેલાં જો અહીંયા જાયો થોડો રસ્તો હતો અને અહીંયા આખી ફેન્સિંગ થઈ જઈએ. તો જઈએ તુવેરું. તો ગાઈઝ આ છે તુવેરું. પછી આપણા એરંડા આવે. તો અહીંયા જો ગામડામાં દેશી આવી રીતે વાડ હોય છે અને આવી રીતે દેખાતું હોય ગાય. તો શેડા, દેશી ભાષામાં શેડા, તો જવા આવવા માટેની જગ્યા. આવી લાઈફસ્ટાઈલ હોય ગામડાની. તો આખરે ચાલીને આપણે પહોંચી ગયા છીએ એરંડાવાળા ખેતર. અને હવે આપણે અહીંયા એરંડા સોરવાના એટલે મીન્સ કે એરંડાની આજુબાજુ જે ખડ હોય ને એને કાઢી નાખવાનું. એટલે શું હોય કે આ છોડ આપણો ચોખ્ખો થઈ જાય. આ છોડની આજુબાજુ જે વધારાનું ઘાસ હોય ને એને કાઢી નાખવાનું. એટલે એનાથી આ છોડને વિકાસ મળે. થોડું કામ કરીને થાકી ગયા, પાછા આવી ગયા પાણી પીવા. પાણી પીને પાછા તને એને કામ ઉપર લાગી જવાનું. એમાંય ભાઈ તાપ ચડે એટલે આપણે કંટાળો આવે. કંટાળો એટલે આપણે જો કરીએ જોઈ લો. રાખી દઉં આપણે ગાડી આવે એટલે દાઠિયા કરો છો બધું એમને સાથે ખબર પડે. આપણે ગયા ગોળ બાળ કાઢીને આવીએ કલાક. ચાલો બાટલો ફાઇનલ દે જવું હોય તો ચિંતામાં. એમાં પાછા ફરતા રાજેશભાઈ આવી ગયા એટલે ગપ્પા મારવા આપણે જોડાઈ ગયા. અને આપણે ભાઈ એક્ટિંગ તો કરવી પડે સોરવાની. આપણે કંટાળી જો આ બધું દેખાડવા માંડ્યા. દેખાડીને રાકેશભાઈને બધું કહીએ. રાકેશભાઈની જેમ તો એમના ફોનમાં જ હોય એ ગપ્પા મારવા માંડ્યા. જો રાકેશભાઈએ કંઈ જોવું પડે એમને તો જોયું. તો રાકેશભાઈને એસી માટેનો ફોન આવી ગયો. તો રાકેશભાઈ વાત કરી અને ફટાફટથી બહાર નીકળી ગયા. જોઈ લો રાકેશભાઈ જાય તે જતા રહ્યા. ઉકેલી રહીએ. હાલો બાય બાય મિત્રો.